નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે જોવાની છે ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણાની પ્રવૃત્તિ. ભાગ 4 માં પ્રવૃત્તિ છે, સરસ મજાની છે અને આ પ્રવૃત્તિ પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે ભાઈ, એટલે ખાસ ધ્યાનથી કરજો. ઓકે, બાકી અગાઉના વિડીયોમાં આપણે આખા ચેપ્ટરનું જે કંઈ જરૂરી હતું એ બધું જ પૂર્ણ કરી દીધું છે. દરેકના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, આપ તે જોઈ શકો છો. ચાલો, બાકી વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુનું બેલ આઇકન દબાવી દેજો. જોઈએ ચાલો સરસ મજાની ઇમ્પોર્ટન્ટ એવી પ્રવૃત્તિ કે બાજુમાં આપેલી આકૃતિમાં રેખા XY સમાંતર રેખા AB છે. રેખા XY સમાંતર રેખા AB છે અને તેમની છેદિકા રેખા CD છે. રેખા XY ને રેખા CD એ P બિંદુમાં છેદે છે અને રેખા AB ને Q બિંદુમાં છેદે છે. રેડી? આ CD રેખા છે, રેખા AB ને Q બિંદુમાં છેદે છે તથા ખૂણો CPY બરાબર 120 અંશ છે. તો બાકીના બધા ખૂણાઓના માપ શોધો. જો તમને પ્રશ્ન 8 આવડતો હોય તો આ પ્રશ્ન આવડી જાય. પ્રશ્ન 8 આવડે, અગાઉના વિડિયો લેક્ચરમાં જોયેલો પ્રશ્ન 8, બસ સેમ કોપી પેસ્ટ છે, એ ખાલી માપ અલગ છે 120 અંશ, બસ સેમ વસ્તુ જોઈજો. ચાલો, ખૂણો CPY બરાબર 120 અંશ તથા રેખા XY સમાંતર રેખા AB ની છેદિકા રેખા CD છે. રેડી? ચાલો, તો હવે જો ખૂણો CPY એની સામેનો ખૂણો XPQ, એટલે ખૂણો XPQ બરાબર ખૂણો CPY, જેનું જો એકમાત્ર કારણ હોય તો તે છે અભિકોણ, તે છે અભિકોણ. તેથી ખૂણો XPQ બરાબર ખૂણો CPY એટલે 120 અંશ, ખૂણો CPY એટલે 120 અંશ. પહેલો જ ખૂણો છે આપણો. રેડી? ચાલો, પહેલા ખૂણાનું માપ મળી ગયું. હવે બીજો ખૂણાનું માપ મેળવીએ કે હવે જો અહીંયા XPQ મળી ગયો, જે ખૂણા મળી જાય એને આપણે દોરતા જઈએ. રેડી? તો CPY એના ઉપરથી અનુકોણની જોડ મુજબ PQB મળશે. કયો મળશે? ખૂણો PQB. ખૂણો PQB બરાબર ખૂણો CPY, જેનું કારણ છે અનુકોણ. F આકાર બને મારા ભઈલા, અનુકોણ ખબર જ હશે આપણને, F આકાર બને છે. રેડી? ચાલો, તેથી ખૂણો PQB બરાબર પણ 120 અંશ. આ થઈ ગયો આપણો બીજો ખૂણો. ચાલો, હવે આપણે જોઈએ નેક્સ્ટ ખૂણો. હવે ત્રીજો ખૂણો એટલે XPQ પરથી મળશે ખૂણો AQD. ખૂણો AQD બરાબર AQD છે, D છે, D છે પહેલા, D છે. ખૂણો AQD બરાબર ખૂણો XPQ. તેથી ખૂણો AQD બરાબર ખૂણો XPQ. XPQ કેટલાનો મળ્યો? 120 અંશ. એટલે ખૂણો AQD પણ થઈ જશે 120 અંશ. આ થઈ ગયું નંબર 3. એટલે આપણને આપણા ચારે ચાર ખૂણાઓ મળી ચૂક્યા છે. હવે આપણે જોઈએ આગળ, એનો એ જ પ્રશ્ન છે, એમાં આગળ આપણે કયો ખૂણો મેળવવાનો છે, ખાસ ધ્યાનથી જોવો. તો હવે જો રેખા XY પર કિરણ CP દ્વારા બે ખૂણા જ બને છે ને બંને ખૂણા કઈ જોડના કહેવાય? રેખિક જોડના ખૂણા કહેવાય. અગાઉ વાત કરેલી રેખિક જોડના ખૂણા. તો ખૂણો CPX અથવા તો XPC, ચાલો ખૂણો XPC પ્લસ ખૂણો CPY બરાબર 180 અંશ, જેનું કારણ છે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા. તેથી ખૂણો XPC પ્લસ ખૂણા CPY નું માપ આપણને બધાને ખબર કેટલું છે? 120 અંશ. અહીંયા 120 અંશ બરાબર 180 અંશ. તેથી ખૂણો XPC બરાબર 180 અંશ માઇનસ 120 અંશ
તેથી ખૂણો XPC બરાબર 60 અંશ. કેટલો? 60 અંશ. ચોથો ખૂણો મળી ચૂક્યો છે. હવે નેક્સ્ટ જોઈ લઈએ કે હવે આપણને ખૂણો XPC મળી ગયો. હવે ખૂણો કયો મળશે? YPQ. ખૂણો YPQ બરાબર ખૂણો XPC. જો કોઈ કારણ હોય તો કોણ આવે? સામસામેના ખૂણા એટલે અભિકોણ. તેથી ખૂણો YPQ બરાબર ખૂણો XPC. ખૂણો XPC એટલે કેટલો? 60 અંશ. નંબર 5 નેક્સ્ટ જોઈ લઈએ. હવે ખૂણો તો YPQ ની સામે કયો? આની સાથે અનુકોણ બનતો હોય તો કયો ખૂણો બને? ખૂણો BQD. અનુકોણ બને ને BQD F આકાર જુઓ. ખૂણો BQD બરાબર ખૂણો YPQ. કારણ અનુકોણ ભાઈ, અનુકોણ. તેથી ખૂણો BQD બરાબર YPQ નું માપ 60 અંશ એટલે આનું માપ પણ કેટલું થઈ જશે? 60 અંશ. નંબર 6 નેક્સ્ટ. હવે આપણો એક જ ખૂણો બાકી રહ્યો છે અને એ ખૂણાનું માપ છે સોરી BQD નહીં, સોરી જસ્ટ મિસ્ટેક થઈ છે કે આપણે BQD ખૂણો નહીં આવે, BQD ખૂણો નહીં આવે. BQD ખૂણો તો ઓલરેડી એક જ મિનિટ. YPQ BQD ઓકે 1 2 3 યસ રેડી. ઓકે છે સોરી જસ્ટ જોવા મિસ્ટેક થઈ ગઈ હતી મને. ચલો 1 2 3 ખૂણા મળી ગયું. હવે આ ખૂણાનું માપ રેડી. આ ખૂણાનું માપ તમે બે રીતે મેળવી શકો. અહીંથી અભિકોણ કરીને પણ મેળવી શકાય. ચાલો તો ખૂણો PQA બરાબર ખૂણો BQD બરાબર શું કહી શકાય? કારણ કહી શકાય અભિકોણ. તેથી ખૂણો PQA બરાબર 60 અંશ થઈ ગયો. ખૂણા નંબર 7 રેડી. ચાલો તો આમ કયા કયા ખૂણાનું માપ 120 અંશ છે ભાઈ? તો ખૂણો XPQ બરાબર ખૂણો XPQ બરાબર ખૂણો PQB બરાબર ખૂણો AQD બરાબર 120 અંશના ખૂણાઓ છે. અને કયા કયા ખૂણા? ખૂણો XPC અહીંયા મેળવાય બધાય. ખૂણો XPC બરાબર ખૂણો YPQ બરાબર ખૂણો BQD બરાબર ખૂણો PQA બરાબર 60 અંશ. તો જોઈએ એકવાર જવાબ વેરીફાઈ કરી લઈએ ફરી પાછો. તો ખૂણો CPX અથવા તો XPC 60 અંશ આવી ચૂક્યો છે. XPQ 120 અંશ છે. YPQ 60 અંશ છે. PQA 60 અંશ છે. PQB 120 છે. AQD પણ 120 છે અને BQD 60 અંશ છે. રેડી. તો 1 2 3 4 5 6 ને 7 7 ખૂણાના માપ અહીંયા મળી ચૂક્યા છે. 7 માંથી 4 ખૂણાના માપ 60 અંશ છે. 3 ખૂણાના માપ 120 અંશ છે. રેડી. જોઈએ નેક્સ્ટ. ચાલો જોજો એક વખત ફોટો પાડી લેજો. નેક્સ્ટ ધોરણ 3 થી 12 ની સરસ મજાની PDF ને PPT આવી ચૂકી છે. સરસ મજાની કલરફુલ ફોન્ટ ની અંદર. તો સ્વાધ્યાય પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ ના IMP પેપર. આ બધું જ તમારા સુધી વિદ્યાર્થી મિત્રો આવી ચૂક્યું છે. પણ સર મેળવવું છે ક્યાંથી મેળવીશું? તો WhatsApp પર મેળવવા માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. એપ્લિકેશન પર મેળવવું છે તો એપ્લિકેશન નું આપણું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. જે YouTube ચેનલ નું નામ એ જ એપ્લિકેશન નું નામ. અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે. આપતે ત્યાંથી લિંક પર ક્લિક કરીને મંગાવી શકો છો ફટાફટ. ઓકે. વધારે કઈ ક્વેરી તો કોન્ટેક્ટ કરી લેજો. જોઈએ નેક્સ્ટ. બીજી પ્રવૃત્તિનો બીજો પ્રશ્ન. વ્યાખ્યા લખો લઘુકોણ. લઘુકોણની વ્યાખ્યા દરેકને આવડે. શું થાય ભાઈ? કે 90 અંશથી નાના માપના ખૂણાને લઘુકોણ કહે છે. રેડી. આ બધી વ્યાખ્યાઓ
પોટેટો બેચ ની અંદર સમજાવેલી છે. પોટેટો બેચ જોઈન કરશો તો ત્યાંથી ખબર પડી જશે. નેક્સ્ટ, કાટકોણ. તો 90 અંશના માપના ખૂણાને કાટકોણ કહેવાય છે. ગુરુકોણ. 90 અંશથી મોટા પણ 180 અંશથી નાના માપના ખૂણાને ગુરુકોણ કહેવાય છે. કોટિકોણ. તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. ત્યાર પછી નેક્સ્ટ, પૂરક કોણ. તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. છઠ્ઠું, છેદિકા. તો જે રેખા બે અથવા બે થી વધુ રેખાને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તેને છેદિકા કહેવાય. નેક્સ્ટ, નીચે તારીખ, શિક્ષકની સહી, તમારી પ્રવૃત્તિનું કામ પૂરું, તમારું ચેપ્ટર 5 રેખા અને ખૂણા સંપૂર્ણ રીતે પૂરું થાય છે. આ બધું જ પોટેટો બેચ સર કઈ જો આપણી સરસ મજાની આ પોટેટો બેચ છે એની અંદર આ બધું મેં આકૃતિ દ્વારા સમજાવેલું છે કે લઘુકોણ શું છે, છેદિકા શું છે, કેવી રીતે બને છે, એ બધું એનિમેશન પ્લસ આકૃતિ દ્વારા ખૂબ સરસ મજાનું સમજાવેલું છે. તો એ વસ્તુનો વધારે ડીપમાં અભ્યાસ કરવો છે તો આજે જ ખરીદો પોટેટો બેચ, ગણિતનો બેચ, સરસ મજાનો બેચ, જેની આખા વર્ષની ફી છે માત્ર ₹499. 500 રૂપિયામાં આખા વર્ષનું ગણિત ભણી લેવાનું છે. જોરદાર, ચકાચક, એકદમ ટકાટક છે. તમને એની અંદર વોટ્સઅપ સપોર્ટ, MCQ ટેસ્ટ આવું ઘણું બધું મળવાનું છે. અને તમે વધારે માહિતી માટે કોલ કરી દેજો 70 46 22 22 54 પર. જે PDF મંગાવવાનો નંબર હતો એ જ આપણી પોટેટો બેચની ઇન્ક્વાયરી કરવા માટેનો નંબર છે. નેક્સ્ટ, તો અહીંયા આપણું ચેપ્ટર 5 નું કમ્પ્લીટ સોલ્યુશન પૂર્ણ થાય છે, સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. મળીશું નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 6 સાથે. ત્યાં સુધી આપની વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.